બાર પરમાણુનું જે વિજ્ઞાન છે એ પરમાણુ કુદરતની અંદર એકદમ ચોખ્ખા સ્વરૂપે હોય છે, ત્યારે એને વિશ્રસા પરમાણુ કહે છે. પ્યોર પરમાણુઓ કુદરતના, જેને વિશ્રસા પરમાણુ કહે છે. અને એ પરમાણુ ની અંદર પોતે અજ્ઞા ભાવે, આરોપિત ભાવથી એ પરમાણુને ગ્રહણ કરે છે, પરમાણુને આકર્ષે છે. એટલે પ્રયોગ થાય છે. ત્યાં જે પરમાણુ વિશ્રસા હતા એ પોતે અહંકારે કરીને મેં કર્યું એવા આરોપિત ભાવથી એ પરમાણુ પ્રયોગશા થાય છે. અને એ પ્રયોગશા થયા પછી વ્યવસ્થિતના હાથમાં જાય છે. પેલું અવ્યવસ્થિત કરેલું બીજ નાખેલું, એ બીજને બીજા બધા સંજોગો, કાળ, ક્ષેત્ર, દ્રવ્ય બધા ભેગા થાય અને જે અહંકારે કરેલું પરમાણુને પ્રયોગશા બનાવેલા એ જ પરમાણુ વ્યવસ્થિત પાછા શું કરે છે તો કે વિખરાવે છે. જેણે જેવા પરમાણુ નો પ્રયોગ કરેલો, ચાર્જ કરેલા, એવા જ પરમાણુ એનું ફળ આપી અને પાછા કુદરતની અંદર છૂટા પડે છે. એટલે વાસ્તવની અંદર કુદરતની અંદર શું બને છે તો કે આ બધા પરમાણુનું ભેગા થવું અને પરમાણુનું વિખરાવવું, આ બે જ કામ ચાલી રહ્યા છે. અને એમાં જે આત્મા છે એ તો પોતે પોતાના સ્વભાવમાં રહી અને આ પરમાણુની ક્રિયાઓને જાણ્યા કરે છે, જોયા કરે છે. બહુ સુંદર આખું કવિરાજનું જે પદ છે એ દાદા ભગવાનનું વિજ્ઞાન, જે જગતની અંદર શેનાથી આપણે બંધાઈએ છીએ, પોતે અનંત શક્તિ વાળા, અનંત જ્ઞાન વાળા, છતાં પણ આપણે કેવી રીતે બંધાઈ જઈએ છીએ અને કેવી રીતે મુક્ત થવાય, એનું રહસ્ય આખું કવિરાજે આ પદમાં મૂક્યું છે. જ્યારે કુદરતની અંદર એકદમ પ્યોર બધા પરમાણુ છે, ત્યાં સુધી એ પરમાણુ વિશ્રસા પરમાણુ છે. અને પોતે અહંકારે કરીને એને ચાર્જ કરે, પ્રયોગ કરે, ત્યારે અંદર કોઝિસ બોડી તૈયાર થાય. અને એ કોઝિસ બોડી પછી એના સમય મળતા બીજા ભવની અંદર એનું ઇફેક્ટિવ બોડી તૈયાર થાય. અને પછી એ ઇફેક્ટિવ બોડી ની અંદર જે મિશ્ર થયેલા પરમાણુ છે એનું ફળ આપ્યા જ કરે. આજે જે વસ્તુ ગમે છે, નથી ગમતું, ભાવે છે, નથી ભાવતું, એનું બોલવાનું, એનું રહેવાનું, બધું જેટલું બધું છે એ બધું શું છે તો કે પોતે જે અવસ્થિત થયેલો એવું જ આજે એનું વ્યવસ્થિત મળ્યા કરે છે. ઘરના જે માણસો ભેગા થાય છે, જગ્યા ભેગી થાય છે, જેની જોડે જેવા જેવા પોતે અવસ્થિત સ્વરૂપે બીજ નાખેલા, પ્રયોગ કરેલો, એવું જ અત્યારે મિશ્રસા ફળ આપે છે. પ્રયોગશાની અંદર એને દુઃખના ભાવની અંદર બીજ નાખેલા, તો આજે એને એ જ પરમાણુ
પોતાની ઇફેક્ટની અંદર દુઃખ આપી અને એ મિશ્રતા રૂપે પાછા છૂટા થાય છે. એટલે કવિરાજે બહુ જ સુંદર લખ્યું કે આ તો આખો પરમાણુનો હિસાબ જ છે. બધા ભેગા થાય છે અને પાછા વિખરાય છે. ભેગા થતી વખતે પોતે અજ્ઞાન ભાવથી, અહમ ભાવથી એને ચાર્જ કરે છે અને એ ચાર્જ થયેલા પરમાણુ એનું ફળ આપે છે અને એ ફળ ભોગવી પાછા પરમાણુ છૂટા થાય છે. એમાં પાછું એક પણ પરમાણુ એ વધઘટ થતું નથી. આ બહુ જ જગતની આખી જે ઉત્પત્તિ, જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આપણને દુઃખ સુખ કોણ આપી રહ્યું છે, આ કેવી રીતે બધું ચાલે છે, એનું આખું વિજ્ઞાન એ કવિરાજે આ પદની અંદર ખુલ્લું કર્યું છે. બહુ જ સુંદર આપણે આ કવિરાજના એક એક પદો માણતા જઈએ છે. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકો. મારી પાસે પણ 2 પ્રશ્નો મૂકીને આપ્યા છે, એ પણ આપણે લેતા જઈશું. તો જરૂરથી પૂછશો તમે. તમારો જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. હમણાં થોડા દિવસ પહેલા છે ને તો સત્સંગ યુટ્યુબ પર, એમાં મેં દ્રષ્ટિરોગ વિશે સાંભળ્યું અને એમાં તમે એવું સમજાવતા હતા કે દ્રષ્ટિરોગ અને મિથ્યા દ્રષ્ટિ 2 અલગ વસ્તુ. તો મને થોડું એના પર વધારે આમ દ્રષ્ટિરોગમાં મને સમજ પડી થોડી ઘણી, પણ મને આમ જે એક્ઝેક્ટલી આમ ખબર પડી જોઈએ ને વિથ એક્ઝામ્પલ એવું મને નહીં સમજ પડી. અને એમાં પાછું મિથ્યા દ્રષ્ટિ દ્રષ્ટિરોગથી અલગ, એ થોડું એના વિશે મને જાણવું છે. બરાબર. આમાં કેવું છે કે પોતાની જે દ્રષ્ટિ છે, પોતાની સમજણ, એના આધારે જ જગતના બધા જ વ્યવહારો અને બધા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર એ પેલી દ્રષ્ટિ મુજબ થયા કરે છે. એટલે કહેવાય છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એમ કે મોટા ભાગે આખી દુનિયા જે સૃષ્ટિ છે એની અંદર આપણને જે વસ્તુ નથી ગમતી, નથી ફાવતી, તો સામાન્યપણે આખું જગત એ અવસ્થાને બદલવા માટે, માણસોને બદલવા માટે, જગ્યાઓને બદલવા માટે મહેનત કરે. જ્યારે જ્ઞાની પુરુષો આટલી બધી અવસ્થાઓને બદલવી, પરાધીન વ્યક્તિઓને બદલવા, એના બદલે એ પોતાની દ્રષ્ટિને બદલે છે. અને જ્યારે પોતાની દ્રષ્ટિ બદલાય છે ત્યારે અવસ્થા એની એ જ હોવા છતાં પણ એનો અનુભવ એનો બદલાઈ જાય છે. તો કે આ જે દ્રષ્ટિ છે એ દરેક જીવનું ડેવલપમેન્ટ બતાવે છે. દ્રષ્ટિ એટલે એની સમજણ, એની સમજમાં જે ફિટ થયેલું હોય એ એનું ડેવલપમેન્ટ બતાવે. જેમ બાળકનું ડેવલપમેન્ટ, યુવાનનું ડેવલપમેન્ટ, 60 વર્ષના થયા પછીનું ડેવલપમેન્ટ, એવું જુદા જુદા ધર્મના જે વ્યક્તિઓ હોય એનું પણ ડેવલપમેન્ટ હોય. દુનિયાના બધા જ લોકોનું જુદું જુદું ડેવલપમેન્ટ હોય છે અને એ ડેવલપમેન્ટના આધારે એની જે દ્રષ્ટિ છે એવી દુનિયા, માણસો બધું એને દેખાય. જેમ આપણે અમુક એંગલ ઉપર ઊભા હોઈએ અને ત્યાંથી આપણે
તાજમહેલને જોઈએ તો આપણને જુદો દેખાય, કોઈ બીજા માણસ એથી જુદા એંગલ ઉપર ઉભો હોય એને જુદો દેખાય, કોઈક ઉપરથી જોતો હોય તો એને તેથી જુદો દેખાય. તો આ બધાને જે જુદું જુદું દેખાય છે એમાં તાજમહેલ તો એનો એ જ છે, પણ જોનારાને કેમ જુદો જુદો લાગે છે? તો કે દરેકના જોવાનો જે દ્રષ્ટિબિંદુ છે, દ્રષ્ટિ એની એ જુદી જુદી છે. એ દ્રષ્ટિના આધારે એની જે જોવાની વસ્તુઓ, માણવાની વસ્તુઓ બધું એને એ રીતે જ દેખાય. તો કે સૌથી મોટી વસ્તુ આ દ્રષ્ટિ. પછી એ દ્રષ્ટિના ડેવલપમેન્ટની અંદર ધીમે 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 એ વ્યક્તિ ડેવલપ થતો જાય ત્યારે એની વિવેક દ્રષ્ટિ ઉત્પન્ન થાય. સારું ખોટું, આ મારા હિતનું છે, આ મારા હિતનું નથી, આવું કરવાથી હું સુખી થઈશ, આવું કરવાથી દુઃખી થઈશ, એવી દ્રષ્ટિ એને ઉત્પન્ન થતી જાય. અને એ દ્રષ્ટિ ઉત્પન્ન થતા 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 એ ડેવલપ થતો જાય છે. પછી એ ડેવલપિંગ ની અંદર આગળ વધતા વધતા એને ધર્મ, એના ગુરુ, મા બાપ, ધર્મના બધા સાધનો એ એની દ્રષ્ટિ મુજબ મળે એની અંદર જ સ્થિર રહે હંમેશા. જેમ કોઈ વ્યક્તિને એકદમ રોજ જે મૂર્તિને નવડાવી, પૂજા કરવી, એની પાસે પાઠ કરવા, એ બધું જે કરવાનું હોય એની અંદર એનું ચિત્ત એટલું બધું એંગેજ રહે, એને એટલો બધો આનંદ આવે ત્યાં. અને બીજી એક વ્યક્તિ હોય અને એવું હોય કે ભાઈ મને તો આ મંદિર અને મૂર્તિઓનું કરવા કરતા હું હોસ્પિટલમાં જઈને કોઈની સેવા કરું એવું મને બહુ ગમે છે. તો કે આ બંનેની જે દ્રષ્ટિમાં જુદું જુદું ગમવાપણું અને જુદા જુદા ધર્મની જે માન્યતાઓ છે એમની, એનું કારણ શું છે? તો કે બંનેની જુદી જુદી દ્રષ્ટિ છે. મૂર્તિ પાસે બેસીને જ ધર્મ કરવો એવી જે દ્રષ્ટિ છે, એને પેલું જીવતા લોકોની સેવા કરવા જવું એ એને ઓછું ગમે. અને જેને પેલું જીવતા લોકોની સેવા કરવા જવાનું છે એને મૂર્તિ પાસે બેસવાનું છે. તો કે આ બંનેની પાછળ પોતપોતાની જે દ્રષ્ટિ છે એના કારણે એનું ગમવું અને ના ગમવું છે. તો કે આ દ્રષ્ટિ વધતા વધતા ડેવલપ થતા 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 ક્યાં આવે છે? તો કે એટલી બધી ડેવલપ થાય, એટલી બધી ડેવલપ થઈને થિંકર બને અને પોતે એવું શોધે કે મારે કાયમ માટેનું દુઃખ જાય એવું કોઈ સાધન શોધવું છે. અને એ સાધન શોધવા માટેની જ્યારે દ્રષ્ટિ ઊભી થાય પહેલી, ત્યાર પછી એની મિથ્યા દ્રષ્ટિનું સમજણ પડે. મિથ્યા દ્રષ્ટિ એ જગતના દરેક જીવને હોય જ્યાં સુધી એને જ્ઞાની પુરુષનો યોગ થતો નથી, પોતે કોણ છે એનું ભાન થાય નહીં, ત્યાં સુધી કાયમ માટે એની મિથ્યા દ્રષ્ટિ હોય. એ ગમે તેટલી સેવા કરે, પૂજા કરે, મંદિરમાં જાય, શાસ્ત્રો વાંચે, જપ કરે, તપ કરે, નોકરી ધંધો કરે, ગમે તે બધા કાર્યો કરતા હોય દુનિયાના, સારા કાર્યો કરતો હોય કે ખરાબ કાર્ય કરતો હોય, પણ બંનેની અંદર હું કરું છું એવું ભાન જે હોય ત્યાં સુધી એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. કરે છે કોક બીજું
કોઈ બીજાની શક્તિથી કામ થાય છે અને પોતે એવું માને છે કે મેં કર્યું છે, આ હું બધું કરું છું. તો એવી જે દ્રષ્ટિ છે એને મિથ્યા દ્રષ્ટિ કહે છે. હું કરું છું એવું જે ભાન છે અને હું જ મહેશભાઈ છું એવું જે ભાન છે, મિથ્યા દ્રષ્ટિ છે. પોતે ખરેખર કોણ છે એ જાણતો નથી અને જે નથી પોતે એનો આરોપ કરે અને પોતે જ માને છે કે આ મારું સ્વરૂપ છે. મિથ્યા નો કહેવાનો અર્થ જ એ છે કે ખરેખર એની અસ્તિત્વ છે જ નહીં. જેમ આપણે આમ રોડ ઉપર જતા હોય ને, ગરમીની અંદર ગાડી ચલાવતા હોય તો આમ દૂર દૂર સુધી જોઈએ તો એકદમ પાણી પાણી જેવું દેખાય. પછી આપણે જેવા નજીક જઈએ ને એટલે એવું એ પાણી જતું રહે, હોય જ નહીં ખરેખર. જેનું અસ્તિત્વ જ નથી એને પોતાનું માને છે એટલે મિથ્યા છે. અને એ મિથ્યા દ્રષ્ટિના કારણે એને રાગદ્વેષ ઉત્પન્ન થયા જ કરે છે. જ્યારે એનાથી કોઈ સારું કાર્ય થાય ત્યારે અંદર રાગ ઉત્પન્ન થાય કે મારાથી સરસ થયું, મેં સરસ કર્યું. અને જ્યારે ખરાબ થાય ત્યારે આ હું શું કરું, એમ મારાથી આવું થઈ ગયું. પછી બીજાને આરોપ આપે છે, કામના લીધે એવું થયું. એટલે જ્યાં સુધી પેલી મિથ્યા દ્રષ્ટિ છે, હું જ કરું છું એવું ભાન છે, ત્યાં સુધી પેલા રાગ દ્વેષ ઉત્પન્ન થયા કરે છે. જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય ત્યારે આપણું કશું બદલાતું નથી. આપણું ખાવા પીવાનું, રહેવાનું, ધંધો, નોકરી, આપણું બોલવા ચાલવાનું બધું જેમ છે એમ જ રહે છે. પણ શું બદલાય છે તો પેલી મિથ્યા દ્રષ્ટિ છે એમાંથી આપણે સમ્યક દ્રષ્ટિમાં આવીએ છીએ. મિથ્યા દ્રષ્ટિના કારણે જે નિરંતર પેલા રાગદ્વેષ થતા હતા અને નવા કર્મના બીજ પડતા હતા એ બંધ થઈ ગયા. કારણ કે હવે આખી દ્રષ્ટિ કેવી કરી, બદલી નાખી. જ્ઞાની પુરુષ આપણને કશું કરતા નથી. એ એમના જેવા ચશ્મા છે ને એવા ચશ્મા આપણને પહેરાવી દે છે. બસ જગત એનું એ રહે છે, આપણે એના એ રહીએ છીએ, બધું એનું એ જ રહીએ છીએ. પણ એ શું કરે છે તો કે આપણને ચશ્મા પહેરાવી દે છે કે મારા જેવા જ ચશ્મા હું તમને પહેરાવી દઉં છું. બસ પછી તમને પહેલા જે જગત જોતા હતા અને હવે જુઓ છો તો જગત તો એનું એ જ છે, લોકો એના એ છે, પણ તમારો અનુભવ કરવાની પેલી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જેમ એક મોટો હોલ હોય, એ હોલની અંદર ઘણા બધા અંધ વ્યક્તિઓને અંદર રાખ્યા હોય અને હોલના બારણા બધા બંધ હોય ને એ લોકો અંદર હોય. એ અંધ વ્યક્તિઓને જ્યારે બહાર નીકળવું હોય ત્યારે એમને કોકનો સહારો લેવો પડે કે એમને બહારનું દેખાતું નથી. મોટા ભાગના માણસો શું કરે તો કે અંધ લોકોને મદદ કરવા માટે એનો હાથ ઝાલીને બારણા સુધી લઈ જાય. અંધ વ્યક્તિઓને અંદર રાખ્યા હોય અને હોલના બારણા બધા બંધ હોય ને એ લોકો અંદર હોય. એ અંધ વ્યક્તિઓને જ્યારે બહાર નીકળવું હોય ત્યારે એમને કોકનો સહારો લેવો પડે કે એમને બહારનું દેખાતું નથી. મોટા ભાગના માણસો શું કરે તો કે અંધ લોકોને મદદ કરવા માટે એનો હાથ ઝાલીને બારણા સુધી લઈ જાય અને બારણા આગળ જાય એટલે એને બતાવી દે કે આ બારણું આવ્યું અત્યારે, એટલે એ બહાર નીકળી શકે. મોટા ભાગે જગતના બધા લોકો એમને મદદ કરે એટલે શું તો કે બારણા સુધી લઈ જવા માટે પ્રયત્નો કરાવડાવે.
હવે એક વખત એને બારણા બાજુ લઈ ગયા, એ બહાર નીકળ્યો, ફરી પાછી કોઈ જગ્યા આવશે ઓલની આવી, ફરી એને જોવાની જરૂર પડશે, ફરી માણસની જરૂર પડશે એને. એનું જે અંધપણું છે એના કારણે એ પોતે જાતે પેલી મુક્તતા બાજુ જઈ શકતો નથી, બારણા બાજુ જઈ શકતો નથી. તો જગતના બધા સંતો શું કરે છે તો કે જેમ પેલા અંધ માણસને ઝાલીને બારણા સુધી લઈ જાય ને, એ કામ બધું સંતો જેવું છે. જ્યારે જ્ઞાની હોય એ શું કરે છે તો કે જ્ઞાની એને બારણા બાજુ લઈ ના જાય, એ તો તરત જ એનું જે અંધપણું છે ને એ કાઢી અને એને ચશ્મા પહેરાવી દે. અને જેવા એ ચશ્મા પહેરે ને એટલે એને જ દેખાશે કે આ બાજુ બારણું છે, આ બાજુ બારી છે, આ બાજુ અંદર જવાનું છે, આ બીજો રૂમ છે, બધું એને દેખાશે. જ્ઞાની એને એવી મદદ ના કરે કે ફરી ફરી એને જરૂર પડે મારી, એને પોતાને દેખતો કરી દે. અને એક વાર એ દેખતો થઈ ગયો ને એટલે જ્ઞાનીને જેવું દેખાય છે એવું એને જ દેખાતું થઈ ગયું. એને જ મુક્તિ, ક્યાંથી બહાર નીકળવું, શું કરવું, બધું એને દેખાતું થઈ ગયું. હવે એને કોઈની જરૂર નહીં પડે કાયમ માટે. એટલે આજે મિથ્યા દ્રષ્ટિ એ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ જ એની પાસે હોય. આ શરીરમાં સુખ છે, વાણીમાં સુખ છે, મનના વિચારોમાં સુખ છે, આ બહારની બધી ભૌતિક વસ્તુઓમાં સુખ છે, એ જે માન્યતા છે એ બધી મિથ્યા દ્રષ્ટિમાં આવી જાય. એ ગમે તેટલી સાધના કરતા હોય, જપ તપ કરતા હોય, ગમે તે કરતા હોય, પણ એમની દ્રષ્ટિમાં શું છે તો કે આ જપ કરવાથી સુખ છે, તપ કરવાથી સુખ છે, આ શરીરમાં સુખ છે, પૂજા કરવાથી સુખ છે. એની માન્યતા શેમાં છે તો કે હંમેશા મિથ્યા દ્રષ્ટિના કારણે સંસારની વિનાશી વસ્તુઓમાં જ એને સુખ લાગે. ત્યાગ ગમે તેનો કર્યો હોય પણ એની બિલીફમાં શું હોય તો કે આની અંદર સુખ છે. બિલીફ જાય નહીં, કારણ કે મિથ્યા દ્રષ્ટિ એ ક્યારેય તૂટે નહીં. અનંત જન્મોની અંદર પોતે લાખ સાધના કર્યા કરે પણ પેલી જે દ્રષ્ટિ બદલાવી જોઈએ, મિથ્યામાંથી સમ્યક થવી જોઈએ, બદલાય નહીં. જેમ કોઈ માણસ, ગામનો એક સામાન્ય માણસ હોય ને પોતે એવું બોલે કે હું તો ગામનો મેયર છું, હું તો ગામનો મેયર છું. એ બોલે ગમે તેટલી વાર, લાખ વાર, પણ એને અંદર રહે શું તો કે હું તો ગામનો એક સામાન્ય નાગરિક છું. એની બિલીફમાં શું છે કે હું નાગરિક છું, હું મેયર નથી. એ તો એને ખબર છે. એવું જગતના લોકો હું આત્મા છે હું શબ્દ રૂપે બોલે છે, પણ પેલી મિથ્યા દ્રષ્ટિ શું કામ કરે છે કે હું સાધુ છું, આચાર્ય છું, શેઠ છું, બોસ છું, હસબન્ડ છું, વાઇફ છું. એ જતું નથી. એટલે શબ્દો ગમે તેવા આત્મલક્ષી ના બોલે પણ એની જે બિલીફ છે, દ્રષ્ટિ છે, એમાં હંમેશા એ મિથ્યા દ્રષ્ટિમાં છે. અને જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી પેલા રાગ દ્વેષ છે અને નવા કર્મના બીજ પડતા જ જાય, પડતા જ જાય. પછી સારું કરે તો પુણ્યના બીજ પડે અને ખરાબ કરે તો પાપના બીજ પડે. પણ એ કર્મ બીજમાંથી છૂટતા નથી, કારણ કે મિથ્યા દ્રષ્ટિ છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન બિલીફ બેસે નહીં ત્યાં સુધી ગમે તેટલા જ્ઞાનના શબ્દો બોલે, આત્માના શબ્દો બોલે તો પણ એની કામ લાગે નહીં, કારણ કે દ્રષ્ટિ બદલાઈ નથી એની. એટલે દ્રષ્ટિ મિથ્યા છે એટલે પોતે જ
હું જ સાધુ છું, હું જ આચાર્ય છું, હું જ ડોક્ટર છું, હું જ હસબન્ડ છું, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને ત્યાં સુધી એ ગમે તેટલા આત્માના શબ્દો બોલે તો પણ એનું ફળ આવશે નહીં, એનો અનુભવ થશે નહીં. જ્યારે જ્ઞાની શું કરે છે તો દ્રષ્ટિ બદલી આવે છે. પછી બધા શબ્દો, એનો અનુભવ બધું એની મેળ થવા માંડે. મિથ્યા દ્રષ્ટિ એ કાયમ માટે વિનાશી વસ્તુઓમાં જ સુખ એને લાગ્યા કરે છે. આત્માની અંદર સુખ છે એવું બોલે ખરો, પણ સુખ લાગે નહીં, અંદર બિલીફમાં આવે નહીં, ગમે તેટલું બોલે નહીં. એની બિલીફની અંદર તો આ વિનાશી વસ્તુઓમાં જ સુખ લાગે. એને માનમાં સુખ લાગે, લોભમાં સુખ લાગે, એમાં જ સુખ લાગે. એ ક્રોધ માન માયા લોભ એના જાય જ નહીં, કારણ કે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે જ્ઞાની આપણને કોઈ ક્રિયા, જપ, તપ, ઉપવાસ કશું કરાવતા નથી. એ ફક્ત આપણી જે મિથ્યા દ્રષ્ટિ હતી એને તોડી અને સમ્યક દ્રષ્ટિ એ આપણને ફિટ કરાવી દે છે. જેમ લગ્નની અંદર છોકરાને અને છોકરીને કેવી દ્રષ્ટિ ફિટ થઈ જાય છે ને, કે આ મારી વાઈફ છે અને આ મારો હસબન્ડ છે. બસ 2 વર્ષ પહેલા એ લોકો ઓળખતા નહોતા અને જો મળ્યા હોય તો એને કશી કોઈ લાગણી ઊભી ના થાય, કશું જ થાય નહીં. અને જેવું લગ્ન થયા પછી પેલી જે દ્રષ્ટિ હતી એ બદલાઈ ગઈ, એટલે એને વાઈફ અને હસબન્ડ થઈ ગયા. અને એ દ્રષ્ટિ પછી કાયમ માટે રહે છે. તો આ મિથ્યા દ્રષ્ટિ એની જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાન એટલે શું? મિથ્યા દ્રષ્ટિ. પોતે ખરેખર કોણ છે એ નથી જાણતો, એ જ મિથ્યા દ્રષ્ટિ. અને એની જ અજ્ઞાન કહેવાય. કોઈ સબ્જેક્ટ વિશે આપણે નથી જાણતા, એ અજ્ઞાન નથી. પોતે ખરેખર કોણ છે નથી જાણતા, એ અજ્ઞાન છે. એટલે દાદા ભગવાને આપણને આ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરી આલી છે. આખી મિથ્યા દ્રષ્ટિ આપણી તૂટી ગઈ. હવે આપણને કપડાં પહેરીએ, ખાવાનું, કોઈ જગ્યાએ વસ્તુમાં, હોટલમાં જવાનું, ગમે તે બધું કરતા હોઈએ તો ક્રિયા તેની જ રહે. અજ્ઞાનીની અને જ્ઞાનીની બંનેની ક્રિયા એક સરખી છે. બોલવાનું, ખાવાનું, પહેરવાનું બધું, પણ બંનેની દ્રષ્ટિમાં ફેર છે. તો કે સમ્યક દ્રષ્ટિ વાળાની દ્રષ્ટિમાં શું છે? તો કે આની અંદર સુખ નથી એવી બિલીફ એને ફિટ થઈ ગઈ છે. અને પેલાને શું છે? તો કે એની અંદર સુખ જ છે એવી બિલીફ એને પડેલી છે. એટલે દ્રષ્ટિ બદલાવાથી આખી દુનિયા બદલાઈ જાય છે, પોતાનું આખું અંદરનું જગત પણ બદલાઈ જાય છે. દરેક સંજોગો બહારના એવા ને એવા હોવા છતાં પણ એને અનુભવવાની જે દ્રષ્ટિ હતી એ બદલાઈ ગઈ. હવે આ મિથ્યા દ્રષ્ટિ તૂટ્યા પછી બહુ મોટી એક જે દ્રષ્ટિ રોગ છે, એ દ્રષ્ટિ રોગ એ શું છે? તો કે આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ ગુરુ પ્રત્યે આપણને એકદમ રાગ બેસી ગયો હોય, એના ઉપર જબરજસ્ત એવો રાગ બેસી ગયો હોય. અને એના કારણે શું થાય? તો કે આપણી જે દ્રષ્ટિ છે ને એ ગુરુ પ્રત્યે આપણને એકદમ રાગ બેસી ગયો હોય, એના ઉપર જબરજસ્ત એવો રાગ બેસી ગયો હોય. અને એના કારણે શું થાય? તો કે આપણી જે દ્રષ્ટિ છે ને એ વિસ્તાર પામેલી ના હોય, બધું સમજી શકે એવી ના હોય. નથી ઘણા લોકો ભાઈ હું તો આમના સિવાય કોઈનું સાંભળ્યું જ નહીં. હવે એ સાચું હોય અને સાંભળે છે એ જુદું, પણ જેને સાચું શું છે એ ખબર નથી, પણ એ એકની અંદર સાંભળ 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 કર્યા જ કરે.
તેનું કારણ શું? તો કે એનો દ્રષ્ટિ રોગ થઈ ગયો છે. બીજું એથી સારું હોય ને તો પણ એને સમજાય નહીં. કેમ? તો કે પેલી દ્રષ્ટિનો રોગ, આના સિવાય હું બીજું કરું જ નહીં કશું. હું તો કૃષ્ણ ભગવાન સિવાય કોઈને માનું નહીં, કોઈનું કશું કરું નહીં. તો કે આનું કારણ શું? કે એની પેલી કૃષ્ણ ભગવાન એ જ મારા ભગવાન છે, એ જ સાચા ભગવાન છે એવી દ્રષ્ટિ અંદર બરાબર ફિટ થઈ ગઈ છે. અને એ દ્રષ્ટિ એને રોગ સ્વરૂપ થઈ ગઈ છે. બીજાનું સાંભળવું, જાણવું, જોવું, સાચું ખોટું વિચારવું, બધું એને ખબર પડવી જોઈએ એવું નથી થતું. એ દ્રષ્ટિ રોગ છે. કેટલાક માણસો એકદમ સાચી વાત કોઈને કહેતા હોય ને તો પેલાની અંદર સાંભળે ખરો પણ અંદર ઉતારે નહીં. આપણને થાય કે આવું કેમ અમને થાય છે? આ બધાને ખબર પડે છે, અમને કેમ નથી ખબર પડતી? તો કે એની પોતાના કોઈ પણ એક કોર્નર ઉપર, કોઈ એક વ્યક્તિ ઉપર એની દ્રષ્ટિ રોગ થઈ ગયો છે. અને એ દ્રષ્ટિ રોગના લીધે એને કોઈ સાચી વાત, સાચા પુરુષો એની ઓળખાણ થાય નહીં. સાંભળે ખરા, જાણે ખરા, બહુ ઊંચું છે એવું પણ માને, પણ અંદર ઉતારે નહીં. એનો દ્રષ્ટિ રોગ. કોઈ ગુરુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યેનો દ્રષ્ટિ રોગ પછી સાચું હોય અને એની વાત ઉતારવી એ જુદું, અને સાચું હોવા છતાં પણ એની વાત ઉતારે નહીં એ પેલો દ્રષ્ટિ રોગ. સમજાય ને? એટલે જેમ કોઈ માણસ જ્ઞાનીને મળતા પહેલા કોઈ ધર્મની અંદર પોતાના ગુરુને અથવા પોતે જે ધર્મ માનતો હોય એની અંદર એ બહુ જ રચ્યો પચ્યો રહેતો હોય. જૈન ધર્મ હોય, વૈષ્ણવ ધર્મ હોય તો એની અંદર બહુ રચ્યો પચ્યો રહેતો હોય. વિચારો, હવે એ એટલો બધો રચ્યો પચ્યો રહેતો હોય ને કે એની જ્ઞાનીની વાતો પણ એ શું કરે કે ઓહો અમારા ગુરુ કહે છે ને એવું જ કહે છે. હવે એને એવું કેમ લાગે છે? તો કે પેલા ગુરુની વાતોની અંદર દ્રષ્ટિ રોગ બેસી ગયો છે. એટલે જ્ઞાનીની વાત અને ગુરુની વાતમાં એને વધારે ડિફરન્સ એનું કશું સમજાતું નથી જલ્દી. કોઈ પણ એક વ્યૂ પોઈન્ટ ઉપર અટકી જવું એ દ્રષ્ટિ રોગ છે. કોઈ પણ એક એનો જાતનો વ્યૂ પોઈન્ટ છે કે ભાઈ વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, એ બધા વ્યૂ પોઈન્ટ છે અને ત્યાં જ અટકી જવું આ જ સાચું, આના સિવાય બીજું કશું નહીં. જાત જાતના બધા વ્યવહારના આગ્રહો હોય એની અંદર પોતાનો દ્રષ્ટિ રોગ ઉભો થઈ જાય. અને એ દ્રષ્ટિ રોગના લીધે પછી એને પેલું થિંકિંગ પાવર, એનો સમજવાનો જે ભાગ છે આખો બાકી રહી જાય છે. અને કેટલા બધા સંજોગોના આધીન બહાર એવા નિમિત્ત મળ્યા હોય એ નિમિત્તો જતા રહે પછી. એટલે દાદા ભગવાન કહેતા ને ઘણી વખત અમારી પાસે પણ બધા મહાત્માઓ બેઠા હોય તો ઘણી વાર અમે લોકો બેઠા હોય જો કોઈ જૈન સાધુ આવે ને એમાંથી 5-10 જણ ઉભા થઈ જૈન સાધુ પાસે જઈને પગે લાગવા માંડે. કેમ? તો કે હવે એને પગે લાગવું એ ખરાબ નથી, પણ એની અંદર પેલો જે દ્રષ્ટિ રોગ છે કે આ તો બહુ મોટા સાધુ કહેવાય, એ જે રોગ બેઠેલો છે ને એના લીધે જ્ઞાનીની વિનયતા અને બધું છૂટી જાય. પેલાની છાયા જેવી અંદર પડે છે એનું કારણ શું? કે પોતાનો દ્રષ્ટિ રોગ છે. નહીં તો છાયા પડે જ નહીં. એને ખબર છે ખરી કે આ દાદા પાસે બહુ ઊંચું છે, એનું જ્ઞાન ઊંચું છે, સમજાય એવું છે, મને અનુભવમાં, પણ પેલો દ્રષ્ટિ રોગ જાય નહીં. એટલે દાદા કહે ને એને અનન્યતા આવતા બહુ વાર લાગે અમારા ઉપર.
દાદા ભગવાન ઉપર જબરજસ્ત અનન્યતા આવતા વાર લાગે, એને દ્રષ્ટિ રોગ થયેલો છે. દાદાનું સાંભળે અને કોઈક બીજા આવ્યા હોય તો એને ત્યાં જઈ આવે, ત્યાંય સાંભળી આવે પાછું. પરીક્ષણ આવ્યા હોય તો 2 દિવસ અહીંયા આવે, 2 દિવસ ત્યાં જાય. કેમ? તો કે પેલો દ્રષ્ટિ રોગ હજુ બેઠેલો છે, એને સાંભળવું છે હજુ. એની દ્રષ્ટિની અંદર એક જાતનો રોગ બેસી ગયો, એને સાચું વાસ્તવિકતા એવું થિંકર નથી થયો. એટલે બહુ આ દ્રષ્ટિ રોગ એ એવો રોગ છે કે જ્ઞાનીની ઓળખાણ, આ જ્ઞાનની ઓળખાણ, વાસ્તવિકતાની ઓળખાણ આપણને ના થવા દે. બધા બહુ લોકોને, હજારો લોકોને આ દ્રષ્ટિ રોગ બહુ ભયંકર થઈ જાય અને એના કારણે પોતે વિચારશીલ બની શકે નહીં, થિંકર બની શકે નહીં, કે શું સાચું ને શું ખોટું એ પોતે વિચારી શકે નહીં. પછી પેલા કે આ સાચું એ સાચું ને પેલા કે ખોટું એ ખોટું. કારણ કે એની દ્રષ્ટિની અંદર રોગ પેસી ગયો છે, પોતાનું સ્વતંત્ર વિચારવાનું છે જ નહીં એની પાસે. સમજાય ને? એટલે દ્રષ્ટિ રોગ એ બહુ ભયંકર રોગ છે. જેમ છે તેમ બધું સમજાય નહીં. અને એમાં જ્ઞાનીઓ ને એ લોકો તો જાણે કહો અમને દ્રષ્ટિ રોગ છે હમણાં, એટલે એ તો નિકાલ કરે એનો. જાણે તેમ કરતા 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 ડેવલપ થશે, પછી એને ખબર પડશે. એટલે આ બહુ દ્રષ્ટિ રોગના કારણે પોતાને જ્ઞાનીનો યોગ હોવા છતાંય અનન્ય પણ ઉત્પન્ન થાય નહીં. એનું કારણ શું? તો કે પેલો દ્રષ્ટિ રોગ છે એટલે. અને એ દ્રષ્ટિ રોગ પાછો એને રખડાઈ મારે, ક્યાંનો ક્યાં લઈ જાય પાછો. એની પુણ્યથી કઈક સરસ યોગ મળ્યો હોય ને એ છૂટી જાય અને પાછું ક્યાંનો ક્યાં પોતાના દ્રષ્ટિ રોગના કારણે જતો રહે છે. સમજાય ને? આ બહુ પેલી મિથ્યા દ્રષ્ટિ તો જ્ઞાનીનો યોગ થાય એટલે જતી રહે, પણ આ દ્રષ્ટિ રોગ એ તો બહુ ભયંકર. એને પોતે જાણે અને પોતાની જબરદસ્ત એવી ભાવના થાય કે મારે યથાર્થ વિજ્ઞાનને જાણવું છે, યથાર્થ પુરુષને જાણવા છે, એવી જબરદસ્ત એની પોતાની ભાવના થાય. અને એને કોઈ માન, સંસારી કોઈ લાલચ એ બધું છૂટી જાય તો પેલો દ્રષ્ટિ રોગ જાય. ક્યાં તે દ્રષ્ટિ રોગ જાય નહીં જલ્દી. સમજાય ને? એટલે બહુ પોતે પોતાની સમજણને સાચી માનીને જીવ્યા કરવી એ દ્રષ્ટિ રોગ છે. એ પૂછે નહીં કોઈને કે ભાઈ આ દ્રષ્ટિ મારી બરાબર છે કે નથી બરાબર, શું છે શું નહીં, કશું જ નહીં. એની સાચી જ માને, ચાલ્યા જ કરે. બહુ મોટો દ્રષ્ટિ રોગ આ. સમજાય ને? જેમ જેમ એ સમજાતા સમજાતા આખો દ્રષ્ટિ રોગ જતો રહ્યો તો કામ જ થઈ ગયો. આપણને જેમ છે તેમ જ્ઞાની ઓળખાય, એની વાતોને સમજાય અને અનન્યતા ઉત્પન્ન થાય પછી. કારણ કે દ્રષ્ટિ રોગ નથી, માટે દ્રષ્ટિ રોગ હોય એને ઓળખાય નહીં, સમજાય નહીં અને પેલી અનન્યતા પણ ના આવે પછી. બહુ બહુ ધીમે ધીમે સમજાય એવી વસ્તુ છે. ધર્મની અંદર રચ્યા બચ્યા રહેતા હોય, બહુ લોકોને સાંભળતા હોય, બધું જાત જાતનું કરતા હોય, એવા લોકોને વધારે થઈ ગયો હોય. સામાન્ય એવું કોઈ દ્રષ્ટિ રોગ હોય નહીં. એ તો બધા જ્યાંથી સરસ મળે છે, સારું મળે છે અને આપણને પોતાની અનુભવમાં આવે છે એ પોતે અનન્ય થઈને ત્યાં સરસ રહ્યા જ કરે છે.